આગળ વાત કરીએ ગરમીને લઈને તો રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ પાર પહોંચ્યો છે। કંડલામાં સૌથી વધુ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું, ત્યારે 15 જિલ્લાઓમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે। કચ્છ અને ભાવનગરમાં સિવિયર હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, મોરબી અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદની જો વાત કરીએ, અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે પાટનગર, ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અન્ય પણ આંકડાકીય માહિતી આપને આપી રહ્યા છે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। આ કયા શહેરમાં કેટલું તાપમાન છે તેની આંકડાકીય માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। વાત જો ડીસાની કરીએ તો 43.6 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે, ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 43 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં 38.2, ભુજમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 43 અને રાજકોટમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે કેશોદમાં 43.2 અને મહુવામાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 15 જેટલા જિલ્લાઓના જે તાપમાન છે તે 40 ડિગ્રીને પાર પહોંચી ગયા છે। કાળઝાળ ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં અત્યારે યથાવત છે, ત્યારે ગરમીથી બચવા માટે પણ અનેક નુસ્ખાઓ અપનાવવામાં આવી રહ્યા છે। લોકો કોલ્ડ્રિંક અને ઠંડી છાશ પીને ક્યાંક ને ક્યાંક ગરમીથી રક્ષણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે।